નમસ્કાર, હું યોગેશ ચૌધરી જુનિયર લેક્ચરર તરીકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં છેલ્લા 25 વર્ષથી જોબ કરું છું અને અત્યારે હાલ સાંપ્રદાયિક પરિસ્થિતિની અંદર શિક્ષણ ક્ષેત્રે કલા શિક્ષણને કોઈ કારણથી જે મહત્ત્વ અપાવવું જોઈએ આપી શકાતું નથી. ક્યાંક શિક્ષકોની ઘટ છે તો ક્યાંક અભ્યાસક્રમના સંદર્ભમાં ક્યાંક પ્રશ્નો છે અથવા તો વિદ્યાર્થીઓની રસ રુચિ ઓછી છે ક્યાંક. તો કલા શિક્ષણનું અસ્તિત્વ જળાય, તેમાં ખાસ કરીને ચિત્રકલાનું અસ્તિત્વ જળાય એટલે મારો પોતાનો વિષય ચિત્રનો છે. એટલે મારા પ્રયાસ એવા છે કે જ્યારે ચિત્ર વિષયને લઈને મારું અસ્તિત્વ આજે બહુ સમૃદ્ધ છે અને હું આજે માનભેર જીવી શકું છું, તો મારા વિષયને ન્યાય આપવાનું એ મારું કર્તવ્ય પહેલું છે. તો મારા જે DLEDના વિદ્યાર્થીઓ છે, પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ એ લગભગ 100 વિદ્યાર્થીઓ જેટલા છે. તો એ વિદ્યાર્થીઓને કલા શિક્ષણ કેમ કરીને હું સારામાં સારું આપી શકું. બીજું કે આ તો ભવિષ્યના શિક્ષક છે DLEDના વિદ્યાર્થીઓ, તો એ લોકોને ચિત્ર વિષયમાં રસ રુચિ કેળવાય અને કેવી રીતે કેળવવી એ માટેની એક પૂર્વ પ્રવૃત્તિ જેને કહેવાય, તો પ્રારંભિક પ્રવૃત્તિ ચિત્રકલામાં રસ પડે એ માટેની તો એવી 18 જેટલી પ્રવૃત્તિની યાદી કરી છે. અને એ એવી પ્રવૃત્તિઓ છે કે જે ટેકનિક દ્વારા, વિવિધ કૌશલ્ય દ્વારા, વિવિધ મેથડ દ્વારા એ પ્રવૃત્તિ કરી શકાય એમ છે, જેથી બાળકોને એમ થાય, એક આત્મવિશ્વાસ ઊભો થાય કે ના, આ પ્રવૃત્તિ તો હું પણ કરી શકું, ચિત્રકામ તો મને પણ આવડે છે. આ કોન્ફિડન્સ જ્યારે વિદ્યાર્થીની અંદર આવશે તે આગળના સમયની અંદર એ ચિત્રકલાની અંદર આગળ વધી શકે, બની શકે કે ભવિષ્યમાં કોઈ સારા કલાકાર પણ બની શકે. તો આવી 18 જેટલી પ્રવૃત્તિ આજે રંગોત્સવના ટાઇટલ હેઠળ એમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની અંદર કર્યા છે. આ જે પ્રવૃત્તિ કરી છે એ ચિત્રકલા શીખવા માટેની પ્રારંભિક પ્રવૃત્તિ છે. કારણ કે અત્યારે 1 થી 12ના ધોરણ ભણીને આવેલા વિદ્યાર્થીઓ આપણી પાસે છે. કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજની સંકલ્પના જુદી હોય ત્યારે ચિત્ર હવે આ ઉંમરે શીખવવું અને શીખવા માટેની રસ પેદા કરવો આપણા માટે ચેલેન્જિંગ હોય છે. એટલે આ એવી પ્રવૃત્તિ છે કે ચિત્ર પ્રત્યે લોકોને રસ રુચિ કહેવાય, એ લોકોને પોતાને એક આત્મવિશ્વાસ ઊભો થાય કે નહીં, હું પણ ચિત્ર દોરી શકું એમ છું. અને અનેકવિધ પ્રવૃત્તિ અને એવી ટેકનિક મેથડ છે. તો આપણે 18 જેટલી પ્રવૃત્તિ આજે કરાવી રહ્યા છે અને એ ટાઇટલ આપ્યું છે રંગોત્સવ. એટલે બાળકો આજે રંગની અંદર ઓતપ્રોત થઈ જાય, એ લોકોને મજા આવે, આનંદિત પ્રવૃત્તિ. એટલે આપણે શાળા કક્ષા બાળક મેળાના પ્રવૃત્તિ કરીએ છીએ, તો એ પ્રકારની 18 પ્રવૃત્તિ છે આપણે જોયું છે. તો આ 18 પ્રવૃત્તિ જે છે અમારા DLEDના વિદ્યાર્થીઓ, પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ, એમાં ખાસ કરીને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ જે છે એ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ શીખી રહ્યા છે. તમે આગળ જોશો કે અહીંયા આગળ મોકળા પપેટની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો આ જે વિદ્યાર્થીઓ છે આજે શિક્ષણની અંદર જે બાળમેળા થાય છે, કલા પ્રવૃત્તિ છે, કલા ઉત્સવ થાય છે, જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. તમે જોશો કે આ વિદ્યાર્થીઓ શિક્ષક બને પૂરા 18 જેટલી પ્રવૃત્તિઓ એટલી જ શીખી જાય છે અને શીખી નહીં, એ લોકો શીખવી પણ શકે છે. આ કૌશલ્ય લોકોની અંદર આવી રહી છે. આગળ પણ જોઈએ આપણે કે અહીંયા આગળ જે પ્રવૃત્તિ, બેટા શું પ્રવૃત્તિ ચાલે છે બતાવો જોઈએ, સ્ટીક પ્રવૃત્તિ બતાવો જોઈએ, બતાવો અહીંયા. ઓકે, સરસ. ચાલો આપણે શું પ્રવૃત્તિ ચાલે છે બતાવો જોઈએ અમારી. આ પર્ણોમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિ છે, વિવિધ પર્ણો. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે અમને માફ કરજો કે પર્યાવરણને થોડું ઘણું અમે નુકસાન કર્યું છે, પણ એક પ્રવૃત્તિ બાળક શીખે બહુ ખૂબ મહત્ત્વનું છે. આ તરફ જોશો તો વિવિધ પ્રકારની ટોપીઓ બનાવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ. જો 18 પ્રકારની, કેટલા પ્રકારની છે યસ જરામ, કેટલા પ્રકારની? 8 પ્રકારની ટોપી છે, અલગ અલગ જાત. વિદ્યાર્થીઓને મજા આવે છે? હા, મજા આવે છે. તમને મજા આવી? હા, મજા આવે છે. હા, ચાલો, સરસ, અભિનંદન. મજા આવે છે. ઓકે, ચાલો, સરસ. ચાલો આપણે શું ચાલે છે પ્રવૃત્તિ બતાવો. દોરી દ્વારા પ્રિન્ટ મેકિંગ જેને કહેવાય કે અલગ અલગ મેથડ દ્વારા થાય છે. આ બાજુ શું ચાલે છે? બટાકાની છાપ. ચિત્ર બતાવો બેટા 1-2. વાહ, આ તો સરસ. બધાને મજા આવી બેટા? ચાલો, સરસ સરસ. શાની પ્રવૃત્તિ છે? હે, કાંદાની પ્રિન્ટ કલર દ્વારા બનાવો છો ને? શું કરેલું પહેલાં, કેવી રીતે બનાવ્યું? હા, છાપવાનું અને સ્કેચ પેનના કલર દ્વારા ચિત્રને વધારે આકર્ષક બનાવવાનું. મજા આવી આ પ્રવૃત્તિ કરવાની? હા, ચાલો. FI વાળા વિદ્યાર્થી મજા આવી બેટા? મજા આવી કે નહીં આવી? ચાલો, સરસ. ભીંડાની છાપ લઈ લેજો, રાખી બતાવો, બોલો કેવી રીતે કરી? ભીંડું પકડ, ભીંડું પકડ. પછી એમાં જે બી હોય એ અંદર કરી દેવાના, પછી એને કલરમાં લખવાનું, કલર કરીને બતાવો, ફોર એક્ઝામ્પલ બતાવો. કલર
ફટફટ એમ હા હા છાપ એ કલરને ચેક કરી લેવાનું બરાબર છાપ આવે કે પછી બરાબર છાપ આવે પછી અમારા ડોક્યુમેન્ટ સારા કાગળમાં સારા કાગળ એના પર કરતા પડદા પાડદા વ્યવસ્થિત રીતે છાપ કરવાની છે. ઓકે ચાલ ગુડ ગુડ સાની પ્રિન્ટ છે બ્લોક પ્રિન્ટ છે શું છે બ્લોક પ્રિન્ટ હા બતાવો ક્યાં છે બ્લોક ક્યાં છે ઓકે ચાલ શું બનાવેલું છે પાણાની છાપ છે સરસ બતાવો એક બે હજી ડિઝાઇન કેવી રીતે છાપવાનું આ પગલાંની છાપ છે આ પગલાં લેવાનું એના પર કલર અને પછી કાગળ પર કરવાનું આપણને ઓકે ચાલો સરસ ગુડ ભાઈ બતાવો છે શું છે શું બનાવ્યું કેવી રીતે બનાવ્યું આખાનું પ્રિન્ટ છે અને આંગળીને આંગળાથી બનાવાય કલરમાં ડુબાડીને પછી બતાવો એક્ઝામ્પલ બતાવો આ રીતે એમ હા પહેલાં રફમાં કરવાનું પહેલાં રફમાં કરવાનું એમાં નસ દેખાવી છે આમાં પ્રિન્ટ આવે ને અંગૂઠાની એ દેખાવી છે સરખી રીતના દબાવીને પછી પાડવાની તો આની ચાલ ચાલ સરસ ગુડ ચાલ ભાઈ પ્રણવ બોલો શું કહે રોનક સચિન આ કાગળ કામની પ્રવૃત્તિ છે એમાંથી અમે માછલી બેગ અને હોડી બનાવેલી છે મજા આવી બધાને મજા આવી હા તમને શીખવાની મજા આવી હા બનીએ પ્રજ્ઞાવાન આપણે બનીએ પ્રજ્ઞાવાન બનીએ પ્રજ્ઞાવાન આપણે બનીએ પ્રજ્ઞાવાન પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું વિકસતું રહે જ્ઞાન પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું વિકસતું રહે જ્ઞાન વિકસતું રહે જ્ઞાન આપણે બનીએ પ્રજ્ઞાવાન બનીએ પ્રજ્ઞાવાન આપણે બનીએ પ્રજ્ઞાવાન શું કર્યું બોલો કયો વાત છે બ્લોગ મોટેથી બોલો શાકભાજીના ચિત્ર પ્રાણીઓના પક્ષીઓના ફૂલોના ચિત્ર બનાવ્યા છે સરસ આ બતાવો દીકો આ શાના દ્વારા બનાવ્યું છે એમ સીધું પકડો શાંતિ બનાવ્યું છે પગના પંજાથી બતાવો સીધું બતાવો વાહ કયું ચિત્ર સારું છે મસ્ત કાર્ટૂન બનાવ્યું હે ગાજરનું છે વાહ સરસ સરસ મજા આવી બધાને હા તો રહ્યા છે બેટા શાની પ્રવૃત્તિ છે બોલો માટી કામ છે આ કઈ માટી છે આ પ્લાસ્ટિક માટી છે કેમ પ્લાસ્ટિક માટીનો ઉપયોગ કરવો પડ્યો કેમ કે શહેરના શાળાઓમાં જ્યારે માટીકામ કરવાનું રહે ત્યારે આવી માટી મળી નહીં રહે એટલે પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે વેરી ગુડ શહેરની અંદર માટી મળતી નથી જમીનમાં બધી પાકી થઈ ગયેલી બરાબર છે ત્યાં માટી સરળતાથી મળતી નથી સ્કૂલોમાં એટલે અત્યારે ટેકનોલોજી બહુ વિકસી ગઈ છે તો પ્લાસ્ટિક માટી છે એને રિસાયકલિંગ કરીને નવી પ્રવૃત્તિ બનાવી શકાય પણ આપણે તો ડાંગની અંદર પ્રકૃતિના સાનિધ્યમાં રહીએ છીએ એટલે માટી આપણને મળી તો એનો ઉપયોગ કરીને માટીના રમકડા બનાવો છો ને ચાલો સરસ મજા આવી બધાને ચાલો સરસ કઈ કેવું છે તાર બેટા આ બાજુ આ પ્રવૃત્તિ આગળ કરેલી હતી કેમ ના આગળ કોઈ દિવસ નહીં કરી હા આજે પ્રથમ વખત આ પ્રવૃત્તિ કરતા છે હા. ઘણી મજા આવે સરસ સરસ તમે શિક્ષક બનાવો ભવિષ્યમાં તો આ કામ આવશે ખરું હા સર બહુ કામનું છે અમે સ્કૂલમાં જ્યારે જવું ત્યારે નાના બાળકોને એ આ પ્રવૃત્તિ કરતા શીખવવું ઓકે વેરી ગુડ શું કરાવો છો શાની પ્રવૃત્તિ કરાવો છો? અંગચિત્ર છે આમ ચિત્ર બતાવો છે કેવું છે આ અંગચિત્ર છે મિત્રો પરથી ચિત્ર બને છે ગોગલ પક્ષીના એટલે બહુ સર્જન કલા છે એ આંગણવાડીમાં અંકોનું જ્ઞાન મળે ને ચિત્રોનું પક્ષીઓનું જ્ઞાન મળે આ ચિત્ર છે જેમાં આપણને છોકરાઓને 1 થી 10 સુધીના અંક શીખડાવવા માટે ચિત્ર ઉપરથી અંક શીખડાવી શકીએ છીએ આ બાળકોને તમે શીખી રહ્યા છો મજા આવી આ લોકોને હા બહુ મજા ઓકે ચાલો સરસ ગુડ ચાલો આ બાજુ શું પ્રવૃત્તિ ચાલે છે થોડના નમૂના ચોંટાડવાના તો કેવી રીતે ડાયરેક્ટ ચોંટાડો છો ચિત્ર દોરો છો શું કરો છો પહેલાં ચિત્ર દોરો છો પછી પછી સ્કેચ પેનથી બોર્ડર કરી પછી ઉંદર લગાડો પછી ચાલો સરસ મજા આવી
તમને મજા આવી ને જ્યાં શીખી રહ્યા છે એ લોકોને મેડમ તમને મજા આવી હે શું કામ તમે જ્યોતિબેન કામ કયું આવું પ્રવૃત્તિ કરેલી કોઈ દાડો નહીં કરેલી આજે પહેલી વાર તો મજા આવી ને કામ આવશે શું બનાવી રહ્યા છે રંગપોળીનું કામ ચાલે છે તો કયા કયા રંગનો ઉપયોગ કરો છો અને સ્કેચ પેન કલરનો બોર્ડર માટે અચ્છા 3 કલર છે કોઈને પોસ્ટર કલર ગમે તો પોસ્ટર કરે કોઈને મીડિયા તો મીડિયાના સ્કેચ પેન તો સ્કેચ પેન એવા મુક્ત રીતે રંગ કરે છે ને મજા આવે છે બધાને હા બહુ મજા આવે બધા મજા આવી ચાલો સરસ પ્રથમ તો યોગેશ સરનો આપણે થેન્ક યુ સર કેમ કે આ એક એવી એક્ટિવિટી છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ કેમ કે મેં સર અત્યારે આપણે જોઈએ ને કે આપણા 10 ડેઝ બેકલેસ ડે હા. એમાં વિવિધ વ્યવસાયકારોની વાત છે Yes. કૌશલ્ય વિકાસ એ પણ ફલિત થતું લાગે છે અને અત્યારે જે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવ્યા પછી જે બાલવાટિકાની જે વાત છે હા એ બાલવાટિકા એટલે એક આંગણવાડી પછીનું કરવાનું ગમે છે એટલે બાલવાટિકામાં બાળકે ખરી રીતે બેસી શકતો નથી એટલે ત્યાં એને એક્ટિવિટી બેઝ લર્નિંગ આપવું પડે યસ યસ અને ઉત્તમ એક્ટિવિટી બેઝ લર્નિંગ આપવામાં આ એક્ટિવિટીનો શીખ આવે તો એ પણ બહુ અદ્ભુત છે અને આ બધી જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ છે બધી એકઠે ચડિયાતી છે અને સૌથી મોટી જે વાત છે એ તાલીમાર્થીઓની ઇન્વોલ્વમેન્ટ છે યસ યસ કેમ કે જેટલું એનું ઇન્વોલ્વમેન્ટ હશે એટલી વસ્તુ સારી સારી બને, બનવાની સારી. અને વસ્તુ સારી બને છે એનો મતલબ એ કે આ લોકો બધા એમાં સહભાગી થયા છે અને બધી પ્રવૃત્તિઓ તમે બતાવી એટલે આપનો પણ આભાર અને તાલીમાર્થીઓનો પણ આભાર થેન્ક યુ નમસ્કાર મારું નામ ગાવિત રોનક કુમાર જયરામભાઈ હું ડીએલએડના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરું છું આજે ચૌધરી યોગેશ સરના માર્ગદર્શન હેઠળ આ ડીએલએડમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે જે શાળાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી થાય એવી છે અને અમને ઇન્ટર્નશીપમાં ખૂબ જ કામ આવે પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને પણ ખૂબ જ કામ આવશે જેઓ શાળામાં ઇન્ટર્નશીપમાં જઈને બાળકોને શીખવશે હું શેખ કરીનાબેન અકબરભાઈ હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડીએલએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું આજે રંગોત્સવની પ્રવૃત્તિ કરાવવા માટે શ્રી યોગેશભાઈ ચૌધરી સરના માર્ગદર્શન હેઠળ અમે રંગોત્સવની પ્રવૃત્તિ કરાવી રહ્યા છે અને અમને ઘણું બધું શીખવા મળી રહ્યું છે અમે ભાવિ શિક્ષક બનવાના છે તેથી વિદ્યાર્થીઓને અમે કેવી રીતે પ્રવૃત્તિ કરાવી શકે તેનું માર્ગદર્શન અને અમને થોડી ઘણી માહિતી મળી રહી છે નમસ્કાર મારું નામ પવાર સમીર હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું આજે અહીં રંગોત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં અમે રચનાત્મક પાંદડાઓથી પશુ પક્ષીઓના ચિત્ર બનાવતા છે અને પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને શીખવતા છે તો આ પ્રાથમિક સ્કૂલમાં બાળકોને ખૂબ મજા આવે એવી પ્રવૃત્તિ છે અને ટૂંક સમયમાં અમે ઇન્ટર્નશીપમાં જવું અને આ કાર્યક્રમો કરાવશું મારું નામ બાગલ તેજલબેન દેસાઈ હું ડીએલએડના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું યોગેશ સરના માર્ગદર્શન હેઠળ અમે આજે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે અમારું છે થમ પ્રિન્ટિંગ જે અમને પણ ખૂબ જ ઉપયોગી છે આજે અમારે અહીંયા રંગોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી થઈ રહી છે નમસ્કાર મારું નામ સૂર્યવંશી અમૃતસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈની તાલીમાર્થી છું આજે અમારા ડાયટમાં રંગોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને શીખવાડવા અમને ખૂબ જ મજા આવે છે નમસ્કાર હું જિનલબેન હું ડીએલએડ હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ હું બીજા વર્ષમાં અહીં અભ્યાસ કરું છું અમારે અહીં આજે યોગેશ સરના માર્ગદર્શન હેઠળ આજે અમારા રંગોત્સવમાં 18 જેટલી પ્રવૃત્તિ થઈ રહી છે તેમાં અમે બીજા વર્ષમાં અભ્યાસ કરી અને પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને અમે શીખવી રહ્યા છીએ એ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બધી કૃતિઓ અને કાર્ય બધા કરી રહ્યા છીએ અમે ટૂંક જ સમયમાં હમણાં ઇન્ટર્નશીપમાં જઈએ છીએ ત્યાં પણ અમે નાના બાળકોને આવી બધી પ્રવૃત્તિઓ શીખવશું એ લોકોને એમાં ખૂબ જ આનંદ આવશે
અમે આજે અહીં રંગોત્સવનું આયોજન કર્યું છે, જેમાં FY અને SY બંને વર્ષના તાલીમાર્થીઓ આ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રવૃત્તિમાં અમે ઘણી બીજી જુદી પ્રવૃત્તિઓ પણ ઉમેરી છે, જેમ કે કાંદાની છાપ, બટાકાની છાપ, દોરીની છાપ, મુખડા પફેટ બનાવવો, સ્ટીલ પફેટ, પેપર વર્ક, માટીકામ વગેરે જેવું. અને આ પ્રવૃત્તિઓમાં બધા જ તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. અમે એવી આશાએ આ કાર્યક્રમ કર્યો છે કે હવે અમે ટૂંક જ સમયમાં ઇન્ટર્નશીપમાં જવાના છે, તો અમે આ પ્રવૃત્તિઓ અમે પણ શીખીએ અને ઇન્ટર્નશીપમાં અમારા વિદ્યાર્થીઓને પણ શીખવીએ કે જેથી એ લોકોને આત્મવિશ્વાસ જાગે કે અમે પણ ચિત્ર દોરી શકીએ છીએ. નમસ્કાર, મારું નામ ગાવીસીમાબેન કલેશભાઈ છે. હું અમારી કૃતિ છે લાકડાનું બ્લોક પ્રિન્ટિંગ.